ગાડી વિધવાઈ ગઈ છે. મહેનત કરી એને ખરેખર બહુ મસ્ત થઈ ગયા. મેરેજ માટે આ કપડાં લઈને આવ્યા છે ફોર્મલ. તો આગે પેન્ટ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે લોકો? આજે ફરી એકવાર ડેકોરેશનના વ્લોગ જોડે આવી ગયા છે. અને વડોદરાનું ખોદકામ તો તમને ખબર છે ચાલુ હોય છે. અને આજે લંગડાતા જે છે પાછા આપણે, કેમ કે અહીંયા બધું ડેકોરેશનનો સામાન બાંધેલો છે. અને ધક્કા ભાઈ બી જોડે છે. આજે આપણે પાછા ટાઈમ પછી આવ્યા છે. તો આજે જે છે કપૂરાએ હલ્દીનું ડેકોરેશન કરવા. વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચલો હવે જઈએ. चलो भाई देखो अब मैं क्या करता देखो गाड़ी विधवाई गई છે. આપણે પહોંચી ગયા છે. क्या લાગે સ્ટેજ બનવાની વાર છે. આપણે અહીં ઊભું કરી નાખવાનો, પછી સ્ટેજ બને તારની વાત ચાલે. પણ એક વખત આપણે દેખો શું બતાવે આ લંગડાઈ ને મેં એવું કહેલો એટલે શું વાત કહેતો હતો કે પેલા છે ને અહીંયા પકડાઈ ગયો એમ. જેમ કે તમે જોઈ શકો છો, જોરો શોરોથી અમે કામ ચાલુ કરી નાખ્યું છે. એટલા ઠેકાના છે નહીં. એક જણા પાના ફેરવે છે, બીજા બી પાના ફેરવે છે, ત્રીજો બી પાના ફેરવે છે. આવડતું નહીં તે હોજો. તમે શું કરો? મન તો દેખને નહીં આવડતું. તો ફટાફટ આ 1 2 3 ત્રિકોણિયા ઊભા કરવાના છે. પછી પેલું લગાવવાનું છે આપણે. તો ફટાફટ લગાવીને આ મંડપ બી આપણે લગાવેલો છે. તો મંડપનું કામ બી આપવું હોય તો અમને કોન્ટેક કરી શકો તમે. માહી વેન માહી ફરસાન ખાના ફરાસ ખાના બધું જ છે આપણી જોડે. માહી ડીજે બધું જ. અહીંયા આપણું ડેકોરેશન થઈ ગયું છે. આમાં ફોટોગ્રાફર હુજી કે એજન્ટ છે પહેલા. તો અહીંયા આપણું ડેકોરેશન પતી ગયું છે. હવે આપણે અહીંયા બ્લોગ ડેકોરેશનનું એન્ડ કરીએ. તો હવે છોડવા બી આવ્યો છે. જો આવું છે ડેકોરેશન. આંગળી કરવાની બહુ આદત છે. અમે પણ ડેકોરેશન કંઈક ઘરે પહોંચી ગયેલા, પણ પાછું થઈ નથી કોઈ તો ફોન આવે કે હજુ કરવાનું છે. અમને કરો એટલે પછી આ માટલા આની અંદર 6 માટલા ના ટોપલીઓ લઈને કરી દઈએ છીએ. મહેનત કરી એને ખરેખર બહુ મસ્ત થઈ ગયા. આખો લોક કરી નાખ્યો એવું લાગશે. મારે એવું છે તો એક સાઈડ ખોલી દે કરો. એ તો નીચે જા તો ઉપર નહીં ચડવાનો. હવે આવડે ઇવેન્ટ મેનેજર ખતરનાક જે ઇવેન્ટ મેમ્બર લીધું ખતરનાક લીધે છે. આપણે પાછા અને પછી આવું ડેકોરેશન ફરી આપણે કરી નાખ્યું છે. અહીંયા ડેકોરેશન ને અહીંયા આપણે આ રિંગન છતરી લટકાઈ છે. તો બસ આટલું આપણે કર્યું. હવે ફટાફટ ઘરે છે, કેમ કે હજુ આપણા મમ્માના લગ્નની તૈયારી કરવાની બાકી છે. વ્લોગની બને રહેજો. વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. દેખો તો દેખો ગાઈસ, આપણે હવે મેરેજ માટે કપડાં લઈને આવ્યા છે ફોર્મલ. તો આગે પેન્ટ છે મારો અને આ શર્ટ લાવ્યો છું. પછી આપણા ધર્મેશભાઈની પસંદ છે, કેમ કે મેં ફોર્મલ પહેરતો નથી એટલે મને કેવું ફોર્મલનું કોઈ નોલેજ છે નહીં. એટલે આ શર્ટ અને આ ફોર્મલ પેન્ટ અને જો અહીંયા આ શૂઝ.
આ લાવ્યો છું જે આની પર બી ચાલી જશે અને મેં સૂટ લાવ્યો છું એ સૂટ પર બી ચાલી જશે. તો કેવું લાગે છે કોમેન્ટમાં કહી દેજો. અને હવે આપણે થોડી વાર મમ્મી પપ્પા આવશે એટલે પછી આપણે જવા નીકળી જશું. તો ડેકોરેશન પર થઈ ગયું, કપડાં લઈ લીધા, હવે ખાલી મમ્મી પપ્પા આવે એટલે આપણે લઈ ગામડે જવાનું બાકી છે. તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને જોતા રહેજો. આપણે ગામડે એટલે ભજન ને બધું હતું તો આજે હજુ બધું સીએ છે. બધું સામાન લઈને જઈએ છે. તો હવે ફટાફટ સામાન મૂકીએ ને પછી આજે આપણે ઓમકારનો ઓર્ડર છે અમારા ગામડે વડેખા છે. ચાલો ઉચકી લાવ, ઉચકી લે તું ખાવ પછી અડધેથી મેં ઉચકી લાવ, અડધેથી મેં ઉચકી લાવ. કેટલું વજન થાય? થોડુંક જ છે, બંને જણા ઉચકશે ને તમે. આજે ઓમકારનો આપણે વડેકમાં ઓર્ડર છે તો અહીંયા આપણે ઓર્ડર મારીએ અને લાઇટિંગ લગાવશું, બધું કરશું. તો વ્લોગમાં બને રહેજો. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો વ્લોગને ચાલુ કરીએ. ખાટું લાગશે જી. આપણે હવે ગામડે પહોંચી ગયેલા. મેન મેં તો અહીંયા મંદિર આગળ વડે ઊભા છે. હવે આપણું ડીજે આવી ગયું છે, દેખાતું નહીં પણ આવી ગયું છે. હવે ડીજે આવે પછી આપણે લાઇટિંગ લગાવીએ અને આજનો વરઘોડો પૂરો કરશું. તો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે ડીજે આવે એટલે આપણે કામ ચાલુ કરીએ. આની પર અંધારું પડી જાય.